અમદાવાદના સરદારનગર વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા અને અગાઉના ઝઘડાની અદાવતમાં થયેલી હત્યાના ગુનામાં સામેલ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। સરદારનગરમાં જે 1 વર્ષ પહેલા થયેલી હત્યાની અદાવત રાખીને આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે ગુનામાં ફરાર અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। પકડાયેલા આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું છે કે 1 વર્ષ પહેલા આ ઘટનાનો મૃતક પ્રિન્સ વાઘેલા સહિત અન્ય 4 લોકો ભેગા મળીને ગોપી પરમાર નામના યુવકની હત્યા કરી અંજામ આપ્યો। મૃતક પ્રિન્સ છેલ્લા 1 વર્ષથી મહેસાણામાં રહેતો હતો। જો કે તેની માતાને ઘર બદલવું હોય, પૈસાનો જરૂર હોવાથી સરદારનગરમાં મામાના ત્યાં 12 જુલાઈએ આવ્યો હતો। જે દરમિયાન રાતના સમયે આરોપીઓએ તેને વિસ્તારમાં જોઈને માર મારી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો। પોતે છેલ્લા 1 વર્ષથી મહેસાણા રહેતા હતા અને મહેસાણા એમની માતાને પૈસાની જરૂર પડતા પોતાના મામાનું ઘર જે કુબેરનગર નહેરુનગરમાં છે ત્યાં પૈસા લેવા માટે મોકલેલ હતા। અને એ દરમિયાન 1 વર્ષ પહેલાં જે બીજો અન્ય હત્યાનો બનાવ બનેલ હતો તે અંતર્ગત સામેવાળી પાર્ટીના જોડે બોલાચાલી થતાં સામેવાળી પાર્ટીના 4 જે હાલના 4 આરોપીઓ છે એ પ્રિન્સનું મર્ડર